પોલીસે સતત 18 કલાક સુધી વાહનમાં પીછો કરીને અપહૃત બાળકને બચાવ્યું। 2.5 વર્ષના બાળકના અપહરણનો મામલો। સરખેજ પોલીસે અપહરણ કરી ફરાર થઈ જનાર કૌટુંબિક ભાભી અને તેના પ્રેમીની પણ ધરપકડ કરી। શહેરના શાંતિપુર આંબલી વિસ્તારમાં રહેતા એક પરિવારના 2.5 વર્ષના બાળકનું પરિવારની જ કૌટુંબિક ભાભીએ અપહરણ કર્યાની ઘટના બની હતી, જે બાળકને લઈને તેના પ્રેમી સાથે ગૌતમ બુદ્ધ નગર જિલ્લા પહોંચી ગઈ હતી। જોકે પોલીસે ટેકનિકલ એનાલિસિસ કરીને સતત 18 કલાક સુધી કાર ચલાવીને બાળક સુધી પહોંચીને તેને બચાવીને અપહરણ કરનાર મહિલા અને તેના પ્રેમીને ઝડપી લીધા હતા। આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે આંબલી શાંતિપુરામાં રહેતા રાહુલ ચુનારાના 2.5 વર્ષના પુત્ર અભિમન્યુનું અપહરણ કરીને તેમની કૌટુંબિક ભાભી મનીષા ચુનારા ફરાર થઈ ગઈ હતી। આ અંગે સરખેજ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી। આ બનાવને ગંભીરતાથી લઈને પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. ધુડિયાએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મનીષા તેના નજીકમાં રહેતા હેમંત ચૌધરી, સંજય ચૌધરી સાથે ફરાર થઈ ગઈ હતી, જેથી પોલીસે એક ટીમ તૈયાર કરીને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ શરૂ કરી હતી, જેમાં મોબાઈલ લોકેશનના આધારે પોલીસે સતત 18 કલાક સુધી વાહન ચલાવીને પીછો કરીને ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાંથી મનીષા, હેમંત અને સંજયને ઝડપીને બાળકને છોડાવ્યો હતો। આ અંગે પોલીસને જાણવા મળ્યું હતું કે રાહુલની પત્ની પ્રેગ્નન્ટ હોવાથી નજીકમાં રહેતી મનીષા અભિમન્યુને સાચવતી હતી। જોકે તેને હેમંત સાથે પ્રેમ સંબંધ હોવાથી તે ગત 17મી ડિસેમ્બરના રોજ સવારે હેમંત અને સંજય સાથે અભિમન્યુને લઈને ફરાર થઈ ગઈ હતી। આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। TV18 ન્યૂઝ, અમદાવાદ।